અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. શું છે? મારું નામ અશોક છે. મારી વાડી ગામના પાદરમાં આ બીજી વાર મારો વાસડો માર્યો. તી પેલા માર્યો ઘઉંમાં, તેથી ભૂંદરું પકડ્યું, તેથી મેં વિડીયો કરીને મેકલ્યું કે ભાઈ આ દીપડાને પાંજરે પૂરો સરકાર કાંઈ કરતી ને 3 વર્ષનો વાસડો હતો, ફૂટજો કરવા હાટું રાખ્યો હતો અને ગૌશાળાનો, અને આ મારી નાખ્યો. હવે અમારે શું કરવું? ગાય તે દોવા દે, હવે આને ન ભાળે એટલે અવારનવાર આવી ઘટના બને છે તો સરકારને શું અપીલ છે? 2 વાસડા મારી નાખ્યા. આ બીજો વાસડો, પેલા એક માર્યો, પછી ભૂંદર્યું માર્યું. હવે આ હાવ ગામના પાદરમાં છે. આમાં ગામમાં ગળી દાહે તો શું કરશું? આ સરકારને પકડવો દો ને. આ વાટ છે આમાં વયો દીપડો, એટલે કાંઈક પાંજરાનું કરો. અને અમારે અહીંયા માલ રાખવું કે નહીં, મારે ગા લેવી પણ કેમ લેવી આના હિસાબે? આ બોધાય ક્યાં? વાસડો મારો હાંચવેલો 3 વર્ષનો મારી નાખ્યો. મારો હાથમાં ભલે આમ થોડું હોય. સરકારને પાંજરું કેદું ની માંગણી કરી, પાંજરું લાવો, પાંજરું લાવો. આ દીપડો એટલામાં છે અમારી વાડીયું, બીજી ક્યાંય નથી. તો એને લાવવો જોવે ને પાંજરું. હવે આનો આ ક્યાં રજૂઆત આગળ કરવી અમારે? આ તળાજા તમારી વાડી પણ હાવ ગામના કાંઠામાં છે. હા, મારે એક રોડ જ આડો છે. એક કેળો ગામના પાદરમાં, ગામમાંથી છોકરા ઉપાડી જાય આમ નામ કરી. આપણા ધારાસભ્યને વિનંતી કરું કે ભાઈ આ દીપડાનું કરો તમે. અને તળાજાના આપણા ધારાસભ્ય ગૌતમભાઈ ને કે આ હવે અમારે રહેવું કે નહીં વાડી.